અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો દ્વારકાના ભાણવડમાં તણાયેલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વર્તુ નદીમાં પાણીનો પ્રવાહ વધતા કેટલાક લોકો તણાયા હતા, જેમાં 6 વર્ષીય બાળક સાથે એક દંપતી પાણીમાં તણાયું હતું। પરિવાર સાથે મોટરસાઇકલ પર લઈને જતા આ પરિવાર આખે આખો તણાઈ ગયો હતો। સ્થાનિક દ્વારા પરિવારને બચાવી લેવામાં આવ્યો છે। નવાગામ રોડ ઉપર વર્તુ નદીમાં આ 3 લોકો તણાયા હતા, જેમાં એક 6 વર્ષીય બાળકી હતી અને દંપતી એટલે કે તેના માતા પિતા હતા। આ પરિવાર બાઇક પર જઈ રહ્યો હતો અને અચાનક નદીનો પ્રવાહ વધુ હતો। વર્તુ નદીમાં આ 3 તણાઈ ગયા હતા, જોકે સ્થાનિકોએ તરત જ નજર કરી અને તેમને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી તણાઈ જાય। આપ જોઈ રહ્યા છો કે બાઇક સવાર ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને તરત જ સ્થાનિક લોકોએ તેમને બચાવી લીધા હતા। બાઇક સવાર જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારથી લગભગ કેટલાક લોકો ત્યાં ગામવાસીઓ ઊભા પણ હતા। ભાણવડના આ દ્રશ્યો છે, ત્યારે 6 વર્ષની બાળકી અને દંપતીને બચાવી લેવામાં સફળતા મળી છે। તરત જ સ્થાનિક લોકો ત્યાં આવ્યા હતા અને તરીને તે અંદર સુધી પહોંચ્યા હતા, તેમને પકડી લીધા હતા અને કાંઠા વિસ્તારમાં લાવવામાં આવ્યા છે। 3 લોકોને બચાવી લેવામાં આવ્યા। તો ભાણવડથી નવાગામ રોડ ઉપર આવેલ જે વર્તુ નદી છે એ નદીના પ્રવાહમાં કેટલાક લોકો સાઈડમાં ઊભા છે, તેમ છતાં બાઇક ચાલક જે છે એ જોખમી રીતે ત્યાંથી બાઇક પસાર કરવાનો પ્રયત્ન કરે છે અને તરત જ બાઇક જે છે તે તણાવવા લાગ્યું। આ 3 લોકો ડૂબવા પણ લાગ્યા હતા, પરંતુ સ્થાનિક લોકો તરત જ ત્યાં આવી ગયા અને નદીમાં કૂદીને તેમને બચાવી લેવામાં આવ્યા છે। દંપતીની સાથે 6 વર્ષની બાળકી પર હતી, તેમનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ પર આપ જોઈ રહ્યા છો। સંદેશ ન્યૂઝ પર આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આખરે ભાણવડમાં વર્તુ નદી 2 કાંઠે વહેતી થતાં કેટલો પ્રવાહ વધી ગયો છે। સ્થાનિક લોકો ત્યાં હાજર હતા, જેના કારણે સદનસીબે આ 3નો આબાદ બચાવ થયો છે। તો 6 વર્ષીય બાળક સાથે દંપતી બાઇક પર પસાર થઈ રહ્યું હતું। બાઇક સવારને કદાચ એવું લાગ્યું કે આ પાણીનું વહેણ એટલું નહીં હોય, જેના કારણે તે બાઇક પાર કરી દેશે।